ત્યાર પછી ખરેખર થઈ ગયા અત્યારે 1400 પર ગણપતિ છે અને વર્ષોથી છેલ્લા 2001-2 થી અમે ટાવર ચોકમાં તમામ ગણપતિનું સન્માન કરીએ છીએ અને ફૂલાથી સ્વાગત કરીએ છીએ, ટ્રોફી આપીએ છીએ અને આ ધર્મનો જે ધર્મનો રથયાત્રા નીકળે છે, જે ગણપતિ વિસર્જનમાં ટૂંકમાં નીકળે છે, એને અમે વધાવીને ધર્મની ગાડી આગળ વધે એવું આયોજન કરીએ. જય દ્વારકાધીશ. અને હું અત્યારે જઈ રહ્યો છું વેરાવળ અને મને આમંત્રણ આપ્યું છે વેરાવળ ખારવા સમાજ તરફથી અને આજે ને ગણેશ વિસર્જન છે એટલા માટે મને મેસેજ આવ્યો હતો કે તમારે આવવાનું છે, એટલા માટે હું વેરાવળ જઈ રહી છું અને સમય થયો છે અત્યારે 2:30 જેવો સમય થયો છે અને અત્યારે હવે જસ્ટ નીકળું છું. ચાલો ત્યાં જ ડાયરેક્ટ મળું છું. ચાલો અત્યારે વેરાવળ પહોંચી ગયો છું અને પાછળ દેખાય છે એ વેરાવળનું બસ સ્ટેન્ડ છે અને હવે આપણે ગણપતિ માં જવાનું છે. ગણપતિ અત્યારે નીકળી રહ્યા છે તો ચાલો લેટ્સ ગો.
ગણેશ વિસર્જન મોટા વર્ષથી ઉજવાય છે. બરાબર 40 વર્ષથી ઉજવાય છે. બધા દેશવાના જતા એક વાલ્મીકી સમાજનો, મરાઠા સમાજનો, બીજો એક મરાઠા સમાજ છે. ત્યાર પછી ખરેખર થઈ ગયા અત્યારે 1400 પર ગણપતિ છે અને વર્ષોથી છેલ્લા 2001 થી અમે ટાવર ચોકમાં તમામ ગણપતિનું સન્માન કરીએ છીએ અને ફૂલાથી સ્વાગત કરીએ છીએ, ટ્રોફી આપીએ છીએ અને આ ધર્મનો જે ધર્મનો રથયાત્રા નીકળે છે, જે ગણપતિ વિસર્જનમાં કૃપા નીકળે છે, એને અમે વધાવીને ધર્મની ગાડી આગળ વધે એવા આયોજન કરીએ છીએ. અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામાનો પ્રચાર કરવામાં આવ્યો એમાં કયા કયા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે આપણે નેજા ના નિયમ તો આપણે જે કાયદો વ્યવસ્થા જળવાઈ બધાને આપણે હરેક મિટિંગમાં કહીએ છીએ અને બધા કાયદો વ્યવસ્થા જાળવી જ લઈએ છે કારણ કે કાયદો વ્યવસ્થા હશે એ આપણા માટે જ છે એટલે બધા કાયદો વ્યવસ્થા બધા આયોજકો જાણે કાયદો વ્યવસ્થા જાળવી જ રાખે છે. અને આજે તમે વિચાર કરો કે છેલ્લા 22મી વર્ષ છે અમે કન્ટિન્યુ ગણપતિનું બધા સન્માન કરીએ છીએ અને ટ્રોફી આપીએ છીએ. ત્યાર પછી આખા તમામ ગણપતિની જે વિસર્જનની વ્યવસ્થા પણ અખિલ ગુજરાત માછીમારના નેજાની દર જે કિશોરભાઈ કુવાડા પ્રમુખ છે એના નેજાની દર આ આયોજન થાય છે. અને આજે પણ તમે જોશો તો ત્યાં 300 ઉપર માછીમારો હોય જાકેટો પહેરીને તો કોઈ અનિચ્છિત બનાવ ન બને એટલે બધાનો અમે માછીમાર સમાજ બધાનું ધ્યાન રાખીએ છીએ કે કોઈને અનિચ્છિત બનાવ ન બને, કોઈને હેરાનગતિ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. અને ત્યાં પણ અહીંથી ગયા પછી ત્યાં પણ પાણીની બોટલની વ્યવસ્થા રાખી બધા યાત્રાળુ માટે અને ધામધૂમથી બધા ગણપતિ બાપાનો ઉત્સવ મનાવે છે. ગણપતિ બાપા મોરયા. ખારવા સમાજ તરફથી ટ્રોફી આપવામાં આવે છે. દરેક જે ગણપતિ જે નીકળે નગર ચર્ચા વિસર્જન માટે તો જીતુભાઈ મોહનભાઈ કુહાડા તરફથી આ સરસ મજાની એવી ટ્રોફી આપવામાં આવે છે અને ઘણા વર્ષથી આ આયોજન થાય છે તો ખૂબ સરસ એવું કામ કરે છે. તો ખૂબ ખૂબ આભાર પટેલશ્રીનો અને સમગ્ર એમની ટીમનો. તો જો આ સરસ મજાનો એવોર્ડ છે જે આપણને પણ આપ્યો છે તો ખૂબ ખૂબ આભાર હું એમનો માનું છું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ એવા અમારા વડીલ કિશોરભાઈ કુવાડા દ્વારા વર્ષોની પરંપરાગત શ્રી ગણેશ વિસર્જનની પ્રતિમાનું વિસર્જન કરવા બંદર ખાતે વિસર્જન કરવામાં આવે છે. તેમાં દર વર્ષે વિસર્જન કરવામાં આવે જ છે અને ટાવર ચોક ખાતે નાના મોટા તમામ ગણપતિઓને ટ્રોફી મોમેન્ટ સીલ આપીને સન્માન બી કરવામાં આવે છે. દર વર્ષે કરવામાં આવે છે બંદર ખાતે, પણ આ વખતે ઇમ્પોસિબલ જ હતું કરવાનું. એમાં પણ રાત અને દિવસ સુધી 3 દિવસ સુધી લગાતાર પટેલશ્રીએ પોતાની જાતની પૂરાની મોટી ટીમ લઈ અને તેમને ક્રેન દ્વારા જે ત્યાં વચ્ચેથી વસ્તુ કર્યું હતું એને સારી રીતે વ્યવસ્થા કરી તો ત્યાં કોઈ જાતની અનાહાની ના થાય તેના માટે તેમની ખારવા સમાજની પૂરેપૂરી ટીમ અને તેમના નાના ભાઈઓને પાણીમાં ઉતારી અને ગણેશ વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ આવી રહ્યા છે અને ખુદ સાક્ષાત ત્યાં ગણપતિ મહારાજ પણ આવી ગયા છે. આવી રીતે ગણપતિ અહીંયા લાવવામાં આવે છે અને સુરક્ષા પણ અત્યારે જોઈ શકો છો કે તો અત્યારે જાકીટ પણ પહેરી છે. જે જાકીટ હોય છે પાણીની અંદર મદદરૂપ થાય છે. તો અત્યારે જો વિવિધ લોકો અત્યારે હાજરમાં છે. આ મિત્રો છે અત્યારે જે લઈ જાય છે ગણપતિને આગળ અને આ વ્યવસ્થા આખી છે. આ મિત્ર અત્યારે જીતુભાઈના નાના ભાઈ છે આપણા સુખભાઈ કુહાડા અને પોતે અત્યારે જોઉં તમે અને કિશોરભાઈ પોતે પણ વિસર્જન માટે જાય છે ગણપતિ અને તમે જોઈ શકો છો આ કિશોરભાઈ છે. તો અત્યારે જો ગણપતિને એવી લકડીમાં મૂકી અને આગળ એને પધરાવવાની વિધિ કરી રહ્યા છે. કિશોરભાઈ પોતે પણ આ સેવા કરી રહ્યા છે અને ભાઈ પણ આ પોતે સેવા કરી રહ્યા છે.
ત્યારે પોલીસ અધિકારી પણ અત્યારે કિશોરભાઈ ભેગી જઈ રહ્યા છે. ગણપતિ પધરાવવા જે જઈ રહ્યા છે એનું નિરીક્ષણ કરવા માટે જઈ રહ્યા છે અને સૌથી મોટો અત્યારે ગણપતિ જઈ રહ્યો છે. અને જો અત્યારે ગણપતિને મૂકી રહ્યા છે. વિવિધ ગણપતિ આવી રહ્યા છે અને પધરાવવા માટે જઈ રહ્યા છે. વિસર્જન માટે અત્યારે ગણપતિ જઈ રહ્યા છે. ખૂબ સરસ એવું આયોજન છે. અત્યારે ગણપતિ આપણી વચ્ચે વિદાય લેશે આજે અને વેરાવળની આ ધરતી પાવન થઈ રહી છે. અત્યારે બધા લોકો અત્યારે આવ્યા છે જોવા માટે અને ખૂબ સરસ એવું આયોજન છે. તો મિત્રો હું વેરાવળ ખારવા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એસપી સાહેબ ગીર સોમનાથનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો અલગ અલગ અત્યારે ગણપતિ અત્યારે વિસર્જન માટે જઈ રહ્યા છે. પીઆઈ ગૌસ્વામી સાહેબ જો અત્યારે સુરક્ષામાં છે અને ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે.